નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ની અંદર ચેપ્ટર 12 અવયવીકરણ. ચેપ્ટર શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે જે બાળકો જે આ ચેપ્ટર જોઈ રહ્યા છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. વધારે વાત ન કરતા ચેપ્ટર શરૂ કરીએ. આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 12.1. આજનો આપણો આ ત્રીજો વિડીયો છે. જો હજી સુધી તમે આગળના વિડીયો નથી જોયા તો ઉપર આઈ બટનમાં એની લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે અને ન મળે તો અમારા પ્લેલિસ્ટમાં તો છે જ. તો તમે અમારી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. ઓકે, ચાલો જોઈએ કે આજે આપણે શું કરવાનું છે. ચાલો, સ્વાધ્યાય 12.1 ની અંદર આપણે જોવાનું છે અવયવ મેળવો. એકદમ ઈઝી છે. પ્રશ્ન નંબર 3, અવયવ મેળવવાનું. કન્ફ્યુઝ નથી થવાનું. ખાલી અવયવ મેળવવાનું કીધું ને, કેવી રીતે કરવાનું છે અહીંયા જોવો. જો આ 4 ની રકમ આપણને આપેલી છે અને એકદમ સેટ કરેલી આપેલી છે. તો આપણે શું કરવાનું, અહીંયા મેં બરાબર કર્યું, હું રકમ લખું છું. પહેલા રકમ લખી જ નાખવાની નીચે, ભલે એક સ્ટેપ આપણું વધી જાય, ક્યારેય ઉતાવળ નહીં કરવાની. મેં જોયું છે પેપરની અંદર ઘણા બાળકો એવા હોય છે કે જે રકમ બરોબર લખતા નથી. એક પેપર મારી પાસે હમણાં જ મોડલ ટેસ્ટ ચાલી રહી છે, એક સરસ મજાનું પેપર આવ્યું છે, મારા જ વિદ્યાર્થીનું છે. હું તમને એ શોર્ટ્સ દ્વારા બતાવીશ કે કેવી રીતે પેપર લખાય. ઓકે, ટૂંક સમયમાં જ એનો શોર્ટ્સ આવી જશે. ચાલો, રકમ લખી નાખી. હવે શું કરવાનું તો કે હવે આપણે છે ને આમાં જોવાનું પેલા બે અને બીજા બે. ઓકે, પેલા બે માં શું સરખું દેખાય છે તો જો અહીંયા x સ્ક્વેર છે તો આને આવી રીતે લખી શકું. ક્રાઉન્સ કરીને લખું છું x ગુણ્યા x પ્લસ x ગુણ્યા y, કાઉન્સ પૂરો. ઓકે, પ્લસની નિશાની કરું છું. આ બેમાં શું છે તો કે 8 ગુણ્યા x પ્લસ 8 ગુણ્યા y થઈ ગયું. હવે જો હવે શું કરવાનું તો કે આમાં પણ x છે, આમાં પણ x છે. એકવાર x ને બહાર લઈ લ્યો તો અંદર શું વધ્યું કાઉન્સમાં, અહીંયા x વધ્યો, પ્લસની નિશાની વચ્ચે છે પ્લસની નિશાની તો પ્લસની નિશાની, અને y વધ્યો, મૂકી દીધું. ઓકે, અહીંયા પ્લસ બેમાં શું સરખું છે 8, 12 લઈ લ્યો. 8 12 વહી આવ્યા તો કાઉન્સમાં શું વધ્યું x પ્લસ y. જ્યારે આવા અવયવ પાડો ત્યારે શું ધ્યાન રાખવાનું છે, આ જે બે કાઉન્સ આવ્યા ને બાળકો, એ હંમેશા સરખા આવશે. આ ચેપ્ટરની અંદર જ્યારે પણ તમે અવયવ પાડો ત્યારે આ બે કાઉન્સ હંમેશા સરખા હોવા જોઈએ. અને જે સરખો કાઉન્સ હોય એ એક જ વાર લખવાનો. કેટલી વાર લખવાનો? એક વાર લખી નાખો. x પ્લસ y એકવાર લખ નાખો. થઈ ગયું. હવે સર શું કરવાનું, હવે આ જે બે તમે બાર કાઢ્યા છે એનો એક કાઉન્સ બનાવી દો. આ જ આપણો આન્સર છે. આન્સરને કરી દેવાનું બોક્સ અને લખી નાખવાનો અહીંયા આન્સર. બરાબરની નીચે જ બરાબર હોવા જોઈએ. કેટલો ઈઝી દાખલો છે. ખાલી તમારે સ્ટેપ ફોલો કરવાના છે. પહેલા અવયવ પાડી દેવાના બ્રેકેટ કરીને, પહેલા બે અને બીજા બેના. પછી કાઉન્સ બનાવવાના. ધ્યાને રાખવાનું, જાય સરખો કાઉન્સ આવે ને તો તમારો દાખલો સાચો. જો સરખો કાઉન્સ નથી આવતો તો તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહ્યા છો. સરખો કાઉન્સ એકવાર લખી નાખો ને બાકી જે આપણે જેને બાર કાઢ્યા છે એનો એક બ્રેકેટ બનાવી દો, x પ્લસ 8. આન્સરને બોક્સ કરવાનું ભૂલતા નહીં હો. ચાલો નેક્સ્ટ. ફ્લિપ લાગી ગયું. હવે જોઈએ આમાં. તો આમાં છે ને જો સમાન નીકળી શકે એવા બે પદ આપણને લાઈનમાં આપ્યા નથી અથવા તો આપ્યા છે. હવે અહીંયા જો દાખલો તમે શું કરશો, મેં કીધું પેલા બે જોવાના, તમે પેલા રકમ લખશો. તમારા માટે હું ટ્રાયલ એરર મેથડ ગણું છું. ઓકે, એટલે એમ ન કહેતા કે સર પાછું કેમ ભૂસું. જોજો હવે આના અવયવ પાડીએ બ્રેકેટ કરીને. 15 ના અવયવ આવી રીતે પડે, 5 તેરી 15 ગુણ્યા x ગુણ્યા y વચ્ચે માઇનસ. આના અવયવ આવી રીતે પડે 3 દુ 6 ગુણ્યા x. ઓકે,
વચ્ચે પ્લસ છે તો પ્લસની નિશાની, આના અવયવ તો કાંઈ પડતા નથી એટલે 5 ગુણ્યા વાય અને માઇનસ 2 તો એકલો જ છે તો એને એમને રાખી દો. ચાલો આમાંથી શું સરખું નીકળે છે? તો સર આમાંથી તો ખાલી x જ સરખું નીકળે છે, બીજું એક 3 નીકળે છે. તો 3x ને બહાર કાઢી લઈએ, 3x બહાર નીકળી ગયા. ચાલો 3x બહાર નીકળી ગયા તો વધ્યું શું? 5y. ઓકે, માઇનસ છે તો માઇનસ, વધ્યું શું? 2. આમાંથી તો સર કાંઈ નથી નીકળતું. અહીંયા ધ્યાન આપજો, જ્યારે કાંઈ બહાર ન નીકળતું હોય, આમાં કાંઈ સરખું જ ન હોય, કાંઈ સરખું ન હોય ને, આપણે ભણી ગયા ધોરણ 6 થી કે કોઈનો કાંઈ અવયવ ન હોય ને તો એક અવયવ તો હોય, એ કોણ છે? 1. તો આ બેમાંથી એક સામાન્ય કાઢવાનું, પ્લસની નિશાની ભૂલવાની નહીં, +1 કાઉન્સ એમને લખી નાખો, 5y - 2. આવ્યો સરખો કાઉન્સ છે? આ બે સેમ ટુ સેમ. તો જો આ બે કાઉન્સ સેમ ટુ સેમ હોય તો આપણે સમજવાનું કે આપણો દાખલો કેવો છે? સાચો છે. સરખો કાઉન્સ કેટલી વાર લખી નાખવાનો બાળકો? એક વાર લખી નાખો, અહીંયા એક વાર. હવે આ જે બે છે એનો એક કાઉન્સ બનાવી નાખો, 3x + 1. આન્સર મળી ગયો. આને કરી દો બ્રેકેટ, લખી નાખવાનો અહીંયા આન્સર. કેટલું ઈઝી છે, કેટલો વ્યવસ્થિત દાખલો ગણાઈ ગયો. સર અમે આવું પરીક્ષામાં કરીએ રાઉન્ડ પેન્સિલથી તો ચાલે? હા ચાલે, કાંઈ વાંધો નહીં, કોઈ ખોટું પાડશે નહીં. સમજાઈ જાય છે તો નહીં કરવાના, નથી સમજાતું અથવા તો કાંઈ મિસ થાય છે તો પેન્સિલથી રાઉન્ડ કરી શકો છો. છે ને એકદમ ઈઝી દાખલો. ન સમજાય તો કોમેન્ટ કરજો, જ્યાં પણ ન સમજાય, અથવા તો અમારા વોટ્સઅપમાં તમે મેસેજ પણ કરી શકો છો. આ ચેપ્ટરનું નહીં, કોઈ પણ ચેપ્ટરનું બાળકો તમને જ્યાં પણ તમે અટવાઓ તો તમારે અમને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો. સર વોટ્સઅપમાં કેવી રીતે મેસેજ કરશું? આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ક્લિક કરો એટલે તમે અમારા 8માના ગ્રુપ સાથે જોડાઈ જશો અને ત્યાં તમારે મને ફોટો મોકલી દેવાનો અથવા દાખલો મોકલી દેવાનો, રકમ મોકલી દેવાની. સર આ નથી સમજાતું, તમને હું જરૂરથી સોલ્યુશન કરાવી દઈશ. ઓકે, એટલે મૂંઝાતા નહીં. ચાલો નેક્સ્ટ. ચાલો આમાં શું છે? તો સૌથી પહેલા બરાબરની નિશાની, રકમ લખી નાખું છું, ax + bx - ay - by. ચાલો અવયવ પાડીએ છીએ. અવયવમાં એવું છે કે અહીંયા અવયવ આ રીતના પડે છે, a × x + b × x. અહીંયા શું છે? તો વચ્ચે માઇનસ છે. આના અવયવ શું પડે છે? તો કે a × y b × y, વચ્ચે માઇનસ છે તો માઇનસ. અહીંયા તમે થોડા ખોટા પડી જશો. શું? જ્યારે કાઉન્સની બહાર માઇનસ આવતું હોય ત્યારે અહીંયા અંદરની નિશાની એક ફેરવી નાખવાની. બાર માઇનસ છે ને તો અહીંયા પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું, માઇનસ હોય તો પ્લસ. કેમ સર? આ માઇનસ જ્યારે બ્રેકેટમાં જશે ને તો આની નિશાની ફરી જશે. જો માઇનસ માઇનસ પ્લસ, પણ આપણે તો અહીંયા માઇનસ છે. સમજાણું? એટલે અહીંયા આપણે શું કરવાનું? નિશાની ફેરવવાની. મેં તમારા માટે પહેલા એમને રાખ્યું હતું કે તમને સમજાય કે ક્યાં ભૂલ આપણે કરશું. જો અહીંયા માઇનસને મેં બહાર કાઢ્યું કારણ કે અહીં વચ્ચે માઇનસ છે તો અહીંયા પ્લસ કરી દઈશું. આ ફેરફાર કર્યો છે અને મેં રેડ પેનથી દર્શાવ્યો છે જેથી તમને યાદ રહે. ઓકે, ચાલો હવે આ બેમાં શું સરખું છે? અહીંયા x, અહીંયા x લઈ લ્યો બહાર. તો કાઉન્સમાં શું વધ્યું? a + b માઇનસ અહીંયા y, અહીંયા y ને બહાર લઈ લ્યો. કાઉન્સમાં શું વધ્યું? a + b. જો સરખો કાઉન્સ આવ્યો, મૂંઝાવાની જરૂર નથી. અહીં માઇનસ આવતો હોય ને તો તમારે આગળ અહીંયા જોઈ લેવાનું આપણે ક્યાં ભૂલ કરી છે. સરે કીધું હતું કાઉન્સ તો સરખો જ આવવો જોઈએ, એટલે આપણી કંઈક ભૂલ થઈ છે તો આપણે તપાસી લેવાની. બરાબરની નીચે બરાબર કરો, સરખો કાઉન્સ એકવાર લખો, a + b, અને આ બેયનો એક કાઉન્સ બનાવી નાખો, x - y. આન્સરને કરી દો સરસ મજાનું બોક્સ, અહીંયા લખી નાખો આન્સર. આવી રીતે દાખલો ગણી દેવાનો. 2 માર્કમાં પૂછાય, પરફેક્ટ 2 માર્ક આપી દે. જોવાવાળાને મજા જ આવી જાય જો આ રીતના દાખલો ગણ્યો હોય ને આપણે તો. યસ, ચાલો નેક્સ્ટ. ઓકે, ચાલો આ રકમ પહેલા લખું, બરાબરની નિશાની કરું છું. 15 pq + 15 + 9q + 25p. ઓકે, હવે જો આમાં થોડુંક ચાલો હું પહેલા આમને નોર્મલ રીતે દાખલો ગણાવું. અહીંયા ધ્યાન આપી દો. જો હવે તમે શું કરશો? 5
ગુણ્યા 3 ગુણ્યા પી ગુણ્યા ક્યુ પ્લસની નિશાની 5 ગુણ્યા 3 કૌંસ પૂરો. પ્લસની નિશાની છે એટલે અંદર કઈ ચિંતા નથી બદલાવાની. 3 ગુણ્યા 3 3 તેરી 9 ગુણ્યા ક્યુ પ્લસની નિશાની 5 ગુણ્યા 5 25 ગુણ્યા પી. ચાલો શું સરખું દેખાય છે તો કે અહીંયા 5 તેરી 15 5 તેરી 15 તો 15 ને મેં 12 લઈ લીધા તો વધ્યું પી ક્યુ પ્લસ 5. જોજો હમણાં અહીંયા તો સર કાંઈ નથી વધતું. અરે કાંઈ નથી વધતું તો બેટા ત્યાં આપણે શું લખવાનું? કાંઈ ન વધે તો શું વધે? 0 કોઈ દી નહીં લખવાનું, 1 લખવાનું. હવે આમાં તો કાંઈ કોમન નથી નીકળતું તો કાંઈ કોમન નો નીકળે તો 1, કાંઈ બહાર નો નીકળે સરખું તો 1 અને અહીંયા તમે ગણશો તો 9q પ્લસ 25p. અરે સર આ કાઉન્સ તો સરખા નો આવ્યા. એનો મતલબ કે અહીંયા આ જોડીઓ સરખી આપેલી નથી. આપણે અહીંયા કોઈનું સ્થાન બદલાવવું પડશે જેથી કરીને આપણને જવાબ સાચો મળી શકે. શાયદ આપણે આ બેયનું સ્થાન બદલી નાખીએ, આનું અને આનું, તો આપણને જવાબ સાચો મળવાની સંભાવના વધારે છે. ચાલો કરી જોઈએ. ઓકે, જો અહીંયા કાઉન્સ સરખો નથી આવ્યો એટલે આપણે આ બધું જ ઇરેઝ કરી નાખ્યું. ઘણા વિદ્યાર્થીઓને મેં જોયા છે બહુ ચેકા મારે પેપરમાં. પેપર થોડુંક બેટા વ્યવસ્થિત. જો આવું ક્યારે ચેકો મારવાની જરૂરત પડે છે ત્યારે તમારે છે ને પેન્સિલથી આવી રીતે ક્રોસ કરી દેવાનું, ખાલી ઘૂંટવાની જરૂર નથી. નીચે નવો દાખલો ગણ નાખવાનો. ચાલો એને ફેરવી જોઈએ. 15pq પ્લસ 9q પ્લસ 25p અને આને 15 ને છેલ્લે જવા દઉં છું. હવે મેં આ બેની જોડી આ બેની જોડી બનાવી. ચાલો અવયવ પાડીએ. કાઉન્સમાં 5 તેરી 15 ગુણ્યા p ગુણ્યા q પ્લસ 3 તેરી 9 ગુણ્યા q પ્લસની નિશાની કરો. કાઉન્સમાં 25 25 ગુણ્યા p પ્લસ 5 તેરી 15 કાઉન્સ પૂરો. ચાલો પેલા બ્રેકેટમાંથી શું સરખું લાગે છે તો 3 3 q q. ઓકે, તો અહીંયા મેં 3q ને 12 લઈ લીધા. ઓકે, ચાલો સરખું હતું એને 12 લઈ લીધા. વધ્યું શું? 5p પ્લસ 3. ચાલો ઓલા કાઉન્સમાં જોઈએ. ઓલા કાઉન્સમાં આપણને શું સરખું લાગે છે તો સર અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે. ઓકે, તો પ્લસ 5 ને આપણે 12 લઈ લીધા અને હવે આપણે બ્રેકેટની અંદર શું લખશું તો કે વધ્યું શું? 5p પ્લસ 3. હવે જોવો તો કાઉન્સ. યસ સર, સરખો આવી ગયો. ક્યારેક જોડી સરખી રીતે ન આપેલી હોય તો આપણે એના પદ ફેરવવા પડે અને જોડીને સરખી કરવી પડે. આ વસ્તુનું થોડુંક ધ્યાન રાખવાનું બાળકો. ઓકે, સરખો કાઉન્સ કેટલી વાર લખશું? એક વાર લખી નાખો અને આ જેને 12 કાઢ્યા છે એનો એક કાઉન્સ બનાવી નાખો. જ્યારે તમે આને 12 કાઢતો એનો કાઉન્સ બનજો, અહીંયા તમે નિશાની ન લખો ને તો વચ્ચે તમે કન્ફ્યુઝન થઈ જાવ કે અહીં નિશાની શું મૂકવી. એટલે નિશાની ફરજિયાત રાખવાની જોડે જોડે. આન્સર આવી ગયો છે, બોક્સ કરી દો, લખી નાખો આન્સર. આપણને મળી ગયા પૂરા 2 માર્ક. વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ, કાંઈ ઘટે નહીં. ઓકે, ચાલો જોઈએ આગળ. ઓકે, આગળના દાખલામાં આપણને આવી રીતે 2 આપેલા છે. લખીએ સૌથી પહેલા તો રકમ z-7 પ્લસ 7xy માઇનસ xyz. ઓકે, ચાલો અવયવ પાડીએ. આમાં તો કાંઈ અવયવ પડતા જ નથી એટલે હું એને એમને લખી નાખું છું કાઉન્સમાં z-7. આના પ્લસની નિશાની. ઓકે, આમાં શું અવયવ પડે છે કાઉન્સમાં? 7 ગુણ્યા x ગુણ્યા y માઇનસ x ગુણ્યા y ગુણ્યા z. ચાલો શું સરખું દેખાય છે? આમાં તો કાંઈ સર સરખું જ નથી. કાંઈ સરખું ન હોય તો શું લખવાનું? 1. ભૂલવાનું નહીં. કાંઈ સરખું ન હોય તો હું લખી નાખવાનું 1. ઓકે, કારણ કે 1 તો બધાનો ગુણક હોય. કાઉન્સને એમને લખી નાખ્યો. ચાલો ઓલી બાજુ જોવો શું સરખું દેખાય છે. મને દેખાય છે xy, અહીંયા પણ xy. તો પ્લસ xy ને મેં 12 લઈ લીધા. પ્લસ અહીંયા આપણી પાસે હતું જ. ઓકે, ચાલો કાઉન્સમાં લખીએ. શું વધ્યું? 7 માઇનસ z. સર કાઉન્સ સરખું ન થયું. શું કરી શકાય? કાઉન્સ સરખો નથી તો
હવે જો અહીંયા ઝેડ માઇનસ 7 છે, અહીંયા 7 માઇનસ ઝેડ છે. હવે આવું થયું છે તો શું કરવાનું? તો જો તમે આ બેને ફેરવવાની કોશિશ કરશો, લાઈક જો અહીંયા ગણિત દો, તમે શું કરશો કે સર તો આપણે આ બે સ્ટેપને ફેરવી નાખીએ. જો માઇનસ ઝેડ એક્સ વાય ઝેડ ને અહીંયા લઈ લો, પ્લસ 7xy ને અહીંયા લઈ લો. કર્યું એટલું? હવે તમે અહીંયા લખશો દાખલો ઝેડ માઇનસ 7 માઇનસ, હવે માઇનસ કાઢો તો સરે શું કીધું છે કે માઇનસ જ્યારે તમે બાર કાઢો તો અહીંયા માઇનસની નિશાની કરવી પડે. તો અહીંયા તમારું કાંઈ બાર ન નીકળ્યું તો 1, અહીંયા તમારું કાંઈ બાર નથી નીકળ્યું તો 1, અને અહીંયા તમારું માઇનસ xy બાર આવશે તો અહીંયા શું વધશે? z અને માઇનસ 7. થઈ ગયું કે ન થયું? જુઓ બે જગ્યાએ થયું ને. તો અહીંયા પણ આપણે ફેરફાર કરવો પડશે. શું કરવું પડશે? ફેરફાર કરવો પડશે. ઓકે, ચાલો તો આપણે એ દાખલાને એવી રીતે ફેરફાર કરીને ગણીએ. વ્યવસ્થિત ગણી દઉં તમને એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. ઓકે બાળ મિત્રો, ચાલો જોઈએ શું કરવાનું છે. સ્ટેપ ફેરવવાનું છે. z માઇનસ 7 ને એમને રાખવાનું છે, માઇનસ xyz ને આગળ લઈ લીધું, પ્લસ 7xy ને પાછળ જવા દીધું. ઓકે, હવે આપણે બ્રેકેટ બનાવી દઈએ. બ્રેકેટમાં આમાંથી કાંઈ કોમન નથી નીકળતું તો 1 z, સોરી કલર ફેરવવાનો ભૂલાઈ ગયો ને. ઓકે, તો આપણે અહીંયા z માઇનસ, અરે કેમ એમ થાય છે? ઇરેઝ કરીને પેન સિલેક્ટ નહોતી કરી. ઓકે, z માઇનસ 7 પછી હવે આપણે આમાંથી શું કાઢશું કોમન? તો કે આપણે કાઢવાનું છે માઇનસ xy, કારણ કે આમાં પણ xy છે, આમાં પણ xy છે. ઓકે, તો આપણે એને બહાર કાઢી લીધું તો વધ્યું z. બાર માઇનસ નીકળ્યું છે તો અંદર નિશાની ફરી જાય, કાઉન્સ મળી ગયો સરખો, સરખો કાઉન્સ એકવાર લખી નાખો અને વધ્યું એનો કાઉન્સ બનાવી નાખો 1 માઇનસ xy. આને કરી દો બ્રેકેટ, આવી ગયો આન્સર. છે એકદમ ઈઝી. જ્યારે પણ સેમ કાઉન્સ ન મળે તો એનો મતલબ આપણો દાખલો કંઈક ભૂલ હતી, એટલે આ રીતનું કરવાનું. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ. આજનું આપણે અહીંયા સુધી જ જોવાનું હતું. જતા જતા ફરીથી એક નાની એવી ટકોર કરું છું કે હજી સુધી જે બાળકોએ કરેલી છે એના માટે નથી, એને પાછું બટન ન દબાવતા, નકર અનસબસ્ક્રાઇબ થઈ જશે. એટલે જેણે હજી નથી કર્યું, નવા બાળકો છે, જોઈ રહ્યા છે આ વિડીયો, મજા આવે છે, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. આ બેલ આઇકોન દબાવી દેવાનું. આ બેલ આઇકોન દબાવો ને એટલે હું જેવો વિડીયો મૂકું ને એવું તમારા ફોનમાં નોટિફિકેશન આવે કે મયુર સર આનો બીજો વિડીયો અપલોડ કરી દીધો છે. એટલે તમારે રાહ ન જોવી પડે. ઓકે, એટલે બેલ આઇકોન દબાવી દેવાનું, સબસ્ક્રાઇબ કરી દેવાનું, વિડીયોને લાઈક કરી દેવાનું અને તમારા મિત્રોને શેર કરી દેવાનું. આજનું રાખીએ છીએ અહીંયા સુધી. થેન્ક યુ, આભાર.